ચૈતરભાઈ લુખ્ખા છો તમે ભરૂચ જિલ્લાના? એક સાંસદ તરીકે જે એમણે ભાષા વાપરી છે તો આ એક ધારાસભ્ય તરીકે અમને ચૂંટનારી પ્રજાનું અપમાન છે. તમે સાંસદ તરીકે એક ગલીના ગુંડા અસામાજિક તત્વની જેમ ભાષા વાપરો એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં લોકતાંત્રિકના ઢબે જનતા એમને આપી દેવાની છે. મનસુખભાઈ ઘણા સમયથી બધાને ફરિયાદ કરે છે, પોતે માનસિક બીમાર છે અને પોતાની મગજ એવું સેટઅપ કરેલું છે કે એમને મીડિયામાં ચમકતા રહેવાનું છે અને એમની આખી સ્ક્રિપ્ટ લખનારા આરએસએસ ના લોકો છે. અને જે પ્રકારે મનસુખભાઈને અત્યાર સુધી કોઈ જવાબ આપવા વાળું નહોતું મળતો, હવે ચૈતર વસાવા મળ્યા છે એટલે ચૈતર વસાવાના નામથી જ એમની રાજનીતિ ચાલે છે. જ્યાં ડેડિયાપાડામાંથી એમણે નિવેદન આપ્યું છે એ ડેડિયાપાડામાં ચૈતર વસાવા ને લોકોએ 1 લાખથી પણ વધારે મત આપ્યા છે. મનસુખભાઈ જ્યારે લોકસભા લડતા હતા ત્યારે તો મારો ત્યાં પ્રતિબંધ હતો. હું ક્યારે ત્યાં છેલ્લા 2 દિવસે હું ગયો તો મને પ્રતિબંધ હતો, છતાં 1,18,000 મત મને મળ્યા છે અને 58,000 મનસુખભાઈને મળ્યા હતા. 60,000 ની મારી લીડ હતી. અને જે પ્રકારે મોદીજી હમણાં આવ્યા અને ત્યાં 12 થી 15,000 જ લોકો ભેગા થયેલા, એમાં પણ કર્મચારીઓ 5-7,000 હતા અને નેત્રંગમાં લાખો લોકો મારા નેતૃત્વમાં ભેગા થયા. હવે એમને પચે એવું નથી એટલે આવી નિવેદનબાજી કરે છે. તમે કહી રહ્યા છો કે મનસુખ વસાવા માનસિક રીતે બીમાર છે, એટલે તો આ એક નિવેદનો તો એમના જોઈ લો તમે. કુવામાના દેડકા છે, ચૈતર વસાવા ભસતા કૂતરા છે, ચૈતરભાઈ આ તાલુકાના લુખ્ખા છે. તો ચૈતર વસાવા લુખ્ખા હરે તો આજે ચૈતર વસાવાને એક બંને ચૂંટણીઓમાં 1 લાખથી વધારે લોકો થોડા મત આપવાના હતા. એ પણ મારી સામે જ ઉમેદવારી એમણે કરી હતી. એમને 58,000 મળ્યા હતા ને મને 1,18,000 લોકોએ મત આપ્યા હતા. એટલે હવે જે ડર એમનામાં બોખલાહટ છે, તો બોખલાહટ આ બતાવે છે એમની કઈ ભાષા કયા શબ્દો એ બોખલાઈ ગયા છે. એમને ડર છે આવનારા દિવસોમાં ટ્રાઇબલ વિસ્તારમાં ભાજપનું ધોવાણ થવાનું છે, ભાજપની ખુરશીઓ જવાની છે. એટલે આરએસએસ ના લોકો જે સ્ક્રિપ્ટ લખી આપે એ પ્રમાણે એ બોલે છે. ને આપણે તો સ્પષ્ટ છે, મારી લડાઈ મનસુખભાઈના સાથે નથી. અમે તો નરેન્દ્રભાઈ મોદી સામે પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ, દેશના મુખ્યમંત્રી ગૃહમંત્રી સામે પણ અમે લડીએ છીએ અને વાત અમે પરફેક્ટ મૂકીએ છીએ, લોજિક મૂકીએ છીએ કે ભાઈ અમારી વાત તમે જોયું હશે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મનસુખભાઈ નથી કોઈ દિવસ નથી બોલતા, અમે તો અપાવી છે. હમણાં 40% કટઅપ આવ્યું છે, મનસુખભાઈ કેમ નથી બોલતા? મનસુખભાઈ બોલવું જોઈએ, એમની સરકાર છે. એમના ગામ જૂના રાજનો આજ દિન સુધી રસ્તો નથી બન્યો, અમે પદયાત્રા કરી છે. મનસુખભાઈ સરકારમાં કેવું જોઈએ? આજે નર્મદાના વિસ્તારમાં આજે 505 અમારા જિલ્લામાં શિક્ષકોની ઘટ છે, તો મનસુખભાઈ એમની સરકારમાં કેવું જોઈએ ને? 181 શાળાના ઓરડા નથી, મનસુખભાઈ એની વાત કરવી જોઈએ. 12,333 બાળકો નર્મદા જિલ્લામાં કુપોષણથી પીડાય છે, એના નિવારણની એમણે સરકારમાં વાત કરવી જોઈએ. આજે નર્મદા જિલ્લામાં માત્ર એક સબવાહિની છે, લોકોની મૃત્યુ થાય છે, એને લઈ જવા માટે ટ્રેક્ટર અને ટોલીમાં નાખીને બોડી લઈ જવી પડે, એની વાત એમણે કરવી જોઈએ. માત્ર ચૈતરભાઈ વસાવાને એલફેલ બોલવાથી નર્મદા જિલ્લાના લોકોનો ઉદ્ધાર થવાનો નથી.